નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. આપણી ખાણીપીણી અને વાતાવરણને કારણે બીમારીનું પ્રમાણ વધ્યું છે. સ્વાસ્થ્ય સુધારવા આપણે તબીબ પાસે જઈએ અને તબીબ સારવાર માટે દવાઓ આપે, પરંતુ આ દવા અને ડોક્ટર બંને નકલી હોય તો સ્વાસ્થ્ય સુધરે કે બગડે? મહેસાણા રોડ પર નકલી દવા બનાવતા ફેક્ટરી ઝડપાઈ છે. તો અમદાવાદમાં એક બે નહીં, ચાર નકલી ડોક્ટર ઝડપાયા છે. હવે સવાલ એ થાય કે આખરે દવા કરાવીશું ક્યાં? ઉલ્લેખનીય છે કે નકલી દવા બનાવતી જે ફેક્ટરી ઝડપાઈ છે ત્યાં સ્કિન માટેની જે ટ્રીટમેન્ટ માટે જે દવાઓ આપવામાં આવે છે તેની એ દવા છે. તો સ્કિન ડિસીઝની જે દવા ત્યાંથી મળી આવી છે તે નકલી છે અને તે ઓરિજિનલ દવાના પેકિંગમાં તે વેચાતી હતી. તો નકલી દવા જે ખાસ કરીને ટ્યુબ 35 રૂપિયાથી 40 રૂપિયા સુધીની મળે છે તે અહીંયા માત્ર 2.5 રૂપિયામાં બનતી હતી. મેડિકલમાંથી મળતી દવાઓ તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે હોય છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે મેડિકલ સ્ટોર ધારક તમને દવા આપે, પરંતુ આ દવા ભારતીય જ કંપનીની હોય તો, આ દવા રજિસ્ટર્ડ કંપની નહીં પરંતુ નકલી કંપનીની હોય તો દવા પણ હોઈ શકે છે નકલી, અને તે તમને સાજા કરવાને બદલે વધુ માંદા કરી શકે છે. તો આવી જ એક કંપની પર સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા. નંદાસણ રોડ પર મંડાલી ગામે વેલિસ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડમાં એક રજિસ્ટર્ડ કંપનીના નામનો ખોટો ઉપયોગ કરી દવાઓ બનાવતા હોવાની અરજી કરવામાં આવી હતી. આ જ આશંકાને જોતા સીઆઈડી ક્રાઇમ સોમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે જે કંપનીના નામે દવા બનાવવામાં આવી રહી છે તે નકલી છે. કોપીરાઇટનો ભંગ કરીને ખોટી રીતે કંપનીના નામનો ઉપયોગ થઈ રહ્યો હતો. તો સીઆઈડી ક્રાઇમે આશરે 70 લાખની કિંમતની દવાઓ ઝડપી છે. સાથે જ દવા બનાવતી મશીનરીને સીલ કરી દેવામાં આવી છે. સાથે જ ફેક્ટરી માલિકો પાસે આ અંગે ખુલાસો પણ માંગ્યો છે. તો આ ફેક્ટરી કંપનીનો ખોટી રીતે ઉપયોગ કરતી હતી ત્યારે દવાઓ પણ નકલી હોય તેવી આશંકા સેવાઈ રહી છે. આઈપી ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સાઇટ છે આઈપી ઇન્ડિયા. આઈપી ઇન્ડિયામાં ટ્રેડમાર્ક અને રજિસ્ટર્ડ કોપીરાઇટના લેટેસ્ટ સ્ટેટસ એના પર બતાવેલું હોય છે. એ સ્ટેટસ પણ અમે ચેક કર્યું. સ્ટેટસ ચેક કરતા જણાવી આવ્યું કે જીએમ બેલ કંપનીના લોગોનું આ લોકો યુઝ કરી રહ્યા છે. એના આધારે આજે અમે રેડ કરી છે. રેડ દરમિયાન અમે જે રો મટીરિયલ, દવા બનાવવા વપરાતો રો મટીરિયલ અને મશીનરી અને પ્લસ જે દવાઓ બનેલી છે પર્ટિક્યુલર બ્રાન્ડની, જે 2 બ્રાન્ડની દવાઓ, એને અમે એક બાજુ કરી છે, ગણતરી કરી રહ્યા છે. અમારું પંચનામું અત્યારે ચાલુ છે. પંચનામું પૂરું થાય એના પછી ખબર પડશે કેટલાનો મુદ્દામાલ છે અને કેટલો માલ જપ્ત કર્યો છે. મશીનરીને હેરવી ફેરવી શકાય તેવી પરિસ્થિતિમાં ન હોય અહીંયા ને અહીંયા સીલ મારવામાં આવશે. અત્યારે લગભગ 50 લાખ ઉપરની ગણતરી થઈ ગઈ છે અને જે ગણતરી ચાલુ છે. તો વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દીક્ષિત ઠકરાળ પાસેથી. દીક્ષિત, જે સીઆઈડી ક્રાઇમે જે દરોડા પાડ્યા હતા, હવે તેમાં વધુ શું વિગત બહાર આવી છે? બિલકુલ નિશુંક, પહેલા આપે કહ્યું તેમ હવે તો દવા લેવી કે પછી ડોક્ટર પાસે જવું, બેમાંથી એકમાંથી સાચું કોણ છે તે એક મહત્વનો વિષય છે. ત્યારે ગાંધીનગર સીઆઈડીએ આજ મહત્વની તેને સફળતા હાથ લાગી છે. ગાંધીનગર સીઆઈડીએ આજે એક રેડ પાડી હતી. તેમાં લગભગ 70 લાખથી વધુની ટ્યુબ બપોર સુધીમાં મળી હતી. જે ડુપ્લિકેટ ટ્યુબ હતી, તમે જોઈ શકો છો કે આ ડુપ્લિકેટ ટ્યુબ છે. ક્લોબેટ જીએમ નામની કંપની આ ટ્યુબનું ઉત્પાદન થતું હતું. પરંતુ મહત્વની વાત એ છે કે જેનું ઓરિજિનલ ટ્રેડમાર્ક અને કોપીરાઇટ નથી, તે અમદાવાદમાં થઈ રહ્યું છે. પરંતુ ક્લોબેટ જીએમ આરસી આ જ બોક્સના, આ જ દવાનું, આ જ ટ્યુબનું અહીંયા ઉત્પાદન થતું હતું, પરંતુ ટ્રેડમાર્કનો ખોટો ઉપયોગ થતો હતો. કારણ કે ઓરિજિનલ રીતે આ લોકો પાસે કોઈ કોપીરાઇટ નથી, કંઈ જ નથી. તેને લઈને સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા. લગભગ સવારથી તેની કામગીરી ચાલુ છે. અલગ અલગ 2 જાતની ટ્યુબ બનતી હતી. બીજી પણ આ ટ્યુબ જોઈ શકો છો કે આ છે ફૂલ ડીપ બી, આ જ 2 ટ્યુબ બનતી હતી. એટલે કહી શકાય કે ગાંધીનગર સીઆઈડીને મહત્વની આ સફળતા હાથ લાગી છે. કારણ કે મિથુન, પહેલા જે પ્રમાણે આપણે વાત કરી તે પ્રમાણે આવડી મોટી ઘટના બનતી હોય છે, ઘટના બાદ કંઈ થતું ન હોય, પરંતુ સમગ્ર આપણે વાત કરીશું સીઆઈડી ક્રાઇમના પીઆઈ છે જેને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે, લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સર, કેટલા રૂપિયાનો અત્યાર સુધીમાં મુદ્દામાલ જપ્ત થયો છે? 1 કરોડ રૂપિયા સુધીનો મુદ્દામાલ હજી સુધી અમે જપ્ત કર્યો છે. ગણતરી ચાલુ છે. હજી મુદ્દામાલની રકમ વધી શકે છે. સર, ખાસ કરીને મશીનરી પણ જપ્ત કરવામાં આવી છે, લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. શું છે વધારે માહિતી તેમાં? હવે એમાં એવું છે કે મશીનરી જે હેરવી ફેરવી શકાય એવી પરિસ્થિતિમાં નથી.
એટલે જે તે સ્થિતિમાં અહીંયા જ રાખીને એને અમે સીલ કરવાના છીએ. અને કેટલા લોકોની અટકાયત આપણે કરી છે અને કેટલા લોકો સામે પગલાં લેશો? 3 લોકોને અત્યારે અમે ડિટેન કર્યા છે. ડિટેન એટલે કે અમે જે એમને બેસાડી રાખ્યા છે એની જોડે પૂછપરછ ચાલુ છે. મુદ્દામાલ ક્યાંથી લાવતા હતા, રો મટીરિયલ ક્યાંથી લાવતા હતા, અને પ્રિન્ટિંગ પેકેટ ક્યાંથી લાવે છે એ બાબતની પૂછતાછ ચાલુ છે. અને પંચનામું પૂરું થાય ત્યારે ચોક્કસ મુદ્દામાલની રકમ અને આરોપીઓ એ બી વસ્તુની ખબર પડશે. મહત્વની સફળતા લાગી છે. 3 લોકો છે કે કારણ કે એમાં વધુ લોકો પણ સંકળાયું છે, કારણ કે 1 કરોડથી વધુનો મુદ્દામાલ છે, ટ્રેડમાર્ક નહોતો, કોપીરાઇટ નહોતો, છતાં પણ ટીપ બનાવવામાં આવતી હતી. જી, આની અંદર જે કંપનીના 3 માણસો છે એ બાબતે જે આ ફેક્ટરીના માલિક છે, ઓનર છે, 3 પાર્ટનર છે, એ લોકો આની અંદર કેટલા અંશે સંકળાયેલા છે એ હજી અમારી તપાસ ચાલુ છે. આંતરિક વિખવાદ છે તેવી પણ વાત આવે છે. એવું અત્યારે અમારે સામે નથી આવ્યું, પણ જે આઉટસોર્સિંગથી જે માલ અહીંયા બનાવતા હતા, જે ભાઈ અમદાવાદના રહેવાસી છે જયેશ મહેતા, તેઓ ઉપર અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં 2016માં પણ કોપીરાઇટ ટ્રેડમાર્ક એક્ટ હેઠળનો ગુનો દાખલ થયેલો છે એવું અમને જાણવા મળ્યું છે. તો આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે, તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે લગભગ 1 કરોડ આસપાસનો મુદ્દામાલ છે તે સીઆઈડીએ અત્યારે સીલ કરી દીધું છે. માલ વધારવાથી અહીંથી નહીં લઈ જવા અમે, કારણ કે નકલી દવાઓ છે તે અહીંયા જ બનતી હતી અને વધુ પ્રમાણમાં હતી, તેને લઈને આ જે જથ્થો છે તે અહીંયા જ જપ્ત કરી દેવામાં આવશે, અહીં સીલ કરી દેવામાં આવશે. કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આ જથ્થો છૂટશે કે નહીં તે ખબર પડશે. મહત્વની વાત છે કે આ બંને ટ્યુબની એફએસએલમાં પણ જશે અને મશીનરી છે તે પણ અહીં જપ્ત કરવામાં આવશે. 3 આરોપીઓની અટકાયત પણ કરી દેવામાં આવી છે. અને મિથુન, મહત્વની વાત એ છે કે સુરેશ મહેતા નામનો આરોપી છે, તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે. 2016માં પણ તેનો તેવો જ બનાવ બન્યો હતો. જયેશ મહેતા, માફ કરશો, સુરેશ મહેતાની પરંતુ જયેશ મહેતાનો ગુનાહિત ઇતિહાસ પણ છે. જી, આભાર દીક્ષિત માહિતી આપવા બદલ. તો જે જથ્થો ઝડપાયો છે, 1 કરોડ આસપાસનો આ જથ્થો ઝડપાયો છે, નકલી દવાઓનો આ જથ્થો ઝડપાયો છે અને સ્કિન ડિસીઝ માટેની આ જે દવાઓ બનાવવામાં આવતી હતી તે નકલી દવાઓનો જથ્થો ઝડપાયો છે. છેલ્લા ઘણા સમયથી આ જગ્યાએ દવાઓ બનાવવામાં આવતી હતી અને જ્યારે હવે સીઆઈડીએ દરોડો પાડ્યો છે ત્યારે તેમાંથી 1 કરોડનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. 3 તેના જે પાર્ટનર છે તેઓ મળીને આ જે કામ કરતા હતા અને નકલી દવાઓ બનાવતા હતા. ખાણીપીણી નકલી, બીમાર પડીએ અને દવા લઈએ તો એ પણ નકલી, અને જેની પાસે દવા કરાવવા જઈએ એ ડોક્ટર પણ નકલી. હા, ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ અમદાવાદના લાંભા વિસ્તારમાં ડોક્ટર સાબિત થયા છે ડેન્જર. 1 2 નહીં, 4 તબીબો નકલી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના દક્ષિણી ઝોનમાં મેલેરિયાના દર્દીઓ વધી રહ્યા છે, જેથી મહાનગરપાલિકાએ લાંભા વોર્ડમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને તપાસમાં જે ખુલ્યું તે જોઈને તપાસ અધિકારીઓ અને સ્થાનિકો ચોંકી ઉઠ્યા. વર્ષોથી જે તબીબો અહીંના લોકોની સારવાર કરી રહ્યા હતા તેવા 4 તબીબો નકલી હતા. ડોક્ટર જાવેદ શેખ, ડોક્ટર આબિદા પઠાણ, ડોક્ટર રઈસ ખાન પઠાણ અને ડોક્ટર રફીક ખાન પઠાણ. આ 4 ડોક્ટર્સ કોઈ પણ જાતના પ્રમાણપત્ર કે ડિગ્રી વિના જ ગરીબ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. સારવારના નામે દર્દીઓને લૂંટતા રહ્યા. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશને આખરે આવા દવાખાનાને સીલ માર્યા છે અને નકલી તબીબો સામે પગલાં લીધા છે. 6 साल से देख रहे हैं, लेकिन हमें ये नहीं मालूम कि इनके पास लाइसेंस है या नहीं है, ये अनर्गल है, अवैध है, हमको नहीं मालूम था. सील पड़ी तो मालूम हुआ कि ये अवैध है, नहीं तो हम लोग खुद नहीं चलने देते. कि हम लोग के स्वास्थ्य का खिलवाड़ हो रहा था. कि अभी सरकार ने जो भी एक्शन लिया है वो हमारे हिसाब से बहुत अच्छा लिया है, और इसका मैं समर्थन करता हूँ. વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિમાંશુ વોરા પાસેથી. હિમાંશુ, જે રીતે આ 4 ડોક્ટર્સ જે નકલી નીકળ્યા છે તેમની પાસે કોઈ જ પ્રમાણપત્ર નથી, તો તેઓ કેટલા વર્ષોથી તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા? ચોક્કસમાં આપણે જણાવી દઉં તો જે પ્રકારે કહી શકાય કે આ 4 ડોક્ટરો કહી શકાય કે ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરતા પકડાયા છે. કોઈ પણ પ્રકારની ડિગ્રી હતી છતાં પણ કહી શકાય કે ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા હતા. મહત્વની વાત કરીએ જે પ્રકારે સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે, સ્થાનિકો જે પ્રકારે કહી રહ્યા છે તે પ્રકારે છેલ્લા 5 થી 7 વર્ષથી આ જે 4 ડોક્ટર્સ ખરા તે ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ખાસ કરીને મહત્વની વાત કરીએ તો વટવા વિસ્તાર અને જે લાંભા વિસ્તાર ખરો, અમદાવાદ જે દક્ષિણ ઝોન ખરો, દક્ષિણ ઝોનમાં કહી શકાય કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન
બંધ છે. બીજી તરફની વાત કરીએ તો અત્યારે જે પ્રકારે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગરમીના જે કહી શકાય કે જે પાણીજન્ય રોગો ખરા રોગચાળો ત્યાં ખૂબ દેખાવા મળી રહ્યો છે. ત્યારે આ જે ડોક્ટર્સ ખરા ડોક્ટર્સ માત્ર કહી શકાય કે નજીવી કિંમતે એટલે 30 થી 40 રૂપિયા લેતા હતા અને જે દવાઓ ખરી દવાઓના નામ પર ધંધો કરતા હતા. જે પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી છે અને આ 4 જે ડિસ્પેન્સરી ખરી તે સીલ કરવામાં આવી છે. સ્થાનિકો ક્યાંક કહી શકાય કે આશ્ચર્યમાં છે, સાથે સાથે કહી શકાય કે રાહતમાં લઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે ફરજી ડોક્ટરો બોગસ ડોક્ટરો જે પ્રકારે પ્રેક્ટિસ કરતા હતા એ કહી શકાય કે સ્થાનિકોના જીવ સાથે જોખમનું રહેલું હતું. ત્યારે જે કોર્પોરેશનની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેને બિરદાવી રહ્યા છે. મિથુન. જે બિલકુલ કોર્પોરેશન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તે બિરદાવવા લાયક છે, પણ આટલા વર્ષોથી તેઓ પ્રેક્ટિસ કરતા હતા અને તેમના દ્વારા જો કોઈ દર્દીને નુકસાન થયું હોત તો કોણ જવાબદાર હોત? માનવું રહ્યું જે પ્રકારે કહી શકાય કે વર્ષોથી આ ડોક્ટર્સ જે ખરા તે પ્રેક્ટિસ કરતા હતા. ખાસ કરીને જે વટવા વિસ્તાર ગરીબ વિસ્તાર કહેવાય છે, ગરીબી રેખાથી નીચે લોકો જે લોકો ત્યાં રહેતા હોય છે, ત્યારે કહી શકાય કે નજીવી કિંમતે જે દવા મળતી હતી તેનો લાભ ડોક્ટર્સ ખરા તે લઈ રહ્યા હતા. ખાસ કરીને મહત્વની વાત કરીએ તો અત્યાર સુધી કહી શકાય કે કોર્પોરેશન દ્વારા એ વિસ્તારમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે જ ક્યાંક ને ક્યાંક આજે ફરજી ડોક્ટરો ખરા તે દિવસ રાત પોતાનું દવાખાનું ચલાવતા હતા અને આ પ્રકારે કહી શકાય કે ગેરરીતિ આચરતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ક્યાંક કહી શકાય કે સ્થાનિકો સ્પષ્ટ એવા માની રહ્યા છે કે ચલો દેશ એ દુરુસ્ત થાય, કારણ કે જે પ્રકારે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, આરોગ્ય વિભાગ જે જાગતું થયું છે તેને લઈને કહી શકાય કે આવનારા દિવસોમાં વધુ ડોક્ટરો પકડાય તો નવાય નહીં. જે આભાર હિમાંશુ, માહિતી આપવા બદલ. તો કોર્પોરેશને જે આ કાર્યવાહી કરી છે તે બિરદાવવા લાયક છે. તો હજુ પણ કોર્પોરેશન આ જ પ્રકારની કાર્યવાહી કરતું રહે તો જે પણ નકલી ડોક્ટરો પોતાનો પૂરક ધંધો ચલાવે છે તે વહેલામાં વહેલી તકે બંધ થઈ શકે.